Good morning friends, once again welcome to this grammar class. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયોની અંદર આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર વિધાન વાક્યોને કઈ રીતે ઇનડાયરેક્ટ સ્પીચ કરી શકાય છે એ જોયું છે. ફરીથી એક વખત કે ધેટ કનેક્ટેડ વાક્ય જોડાશે, ઇન્વર્ટેડ કોમાસ નીકળી જશે, પુરુષવાચક સર્વનામમાં ફેરફાર થશે, એક ટેન્સ પાછળ જશે અને નજીકના દર્શકનું દૂરતા દર્શકમાં રૂપાંતર થશે. આટલા 5 ફેરફારો વિશે આપણે વાત કરી હતી. તો એ બધા વિધાન વાક્યો, અસર્ટિવ સેન્ટેન્સીસની વાત હતી. હવે આજે આપણે પ્રશ્ન વાક્ય. તો પ્રશ્ન બે પ્રકારે હોય. એક તો ઇન્વર્ઝન ક્વેશ્ચન હોય એટલે કે યસ નો ટાઈપના ક્વેશ્ચન હોય, અને બીજા WH ક્વેશ્ચન એટલે કે W અથવા S થી શરૂ થતા, એટલે હુ, વોટ, વેર, વેન, હાઉ, વિચ, આવા પ્રકારના ક્વેશ્ચન. હવે એની અંદર થોડા મુદ્દા આપણે વધારે ધ્યાનમાં રાખવાની જરૂર છે. પેલા ફેરફારો તો યથાવત જ રહેશે. ફોર એક્ઝામ્પલ, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્યોની અંદર જો યસ નો ટાઈપ ઇન્વર્ઝન ક્વેશ્ચન, હા કે નામાં જવાબ આવે એવા પ્રશ્ન હોય. ફોર એક્ઝામ્પલ અહીંયા જુઓ, he said to me, will you come home with me? will you come home with me? ઓકે, તો એમાં યસ અથવા નો માં જવાબ આવે. હવે એનું જ્યારે ઇનડાયરેક્ટ કરવાનું છે ત્યારે વધારાના ફેરફારમાં આપણે શું ધ્યાનમાં રાખવાનું છે કે પેલાની અંદર આપણે ટોલ્ડ કરતા હતા, પણ અહીંયા તો ઇન્ક્વાયરી છે, અહીંયા તો પ્રશ્ન છે. એટલે જ્યારે પ્રશ્ન હશે ત્યારે કનેક્ટિવ તરીકે આપણે આસ્ક નો ઉપયોગ કરીશું, અથવા તો જો ઇન્ક્વાયરી કરી હોય તો ઇન્ક્વાયર્ડ. પણ અહીંયા આપણે સરળતા માટે એટલું યાદ રાખો કે જ્યારે પ્રશ્ન હોય ત્યારે આસ્ક કરવું. સો he asked me. બીજો ફેરફાર થશે, પેલાની અંદર આપણે ધેટ કનેક્ટિવ નો ઉપયોગ કરતા હતા, આની અંદર ઇફ અથવા વેધર. હવે એક જ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, ઇફ, બસ એક જ યાદ રાખો. પણ ઇફ ની જગ્યાએ તમે વેધર નો પણ ઉપયોગ કરી શકો છો. સો he asked me if. હવે અહીંયા છે will you come home with me. સો if આપણને પૂછ્યું છે એટલે પુરુષવાચક સર્વનામમાં ફેરફાર થશે. if I will છે એટલે એનું would થશે. if I would come છે એનું go થશે. home with me છે એનું him થશે. ફરીથી એક વાર ધ્યાન આપો, જ્યારે પ્રશ્ન વાક્ય હશે ત્યારે કનેક્ટિવ તરીકે આસ્ક નો ટોલ્ડ ની જગ્યાએ આસ્ક નો ઉપયોગ થશે. કનેક્ટિવ તરીકે ધેટ ની જગ્યાએ ઇફ નો ઉપયોગ થશે. કાળમાં પરિવર્તન તો આવશે જ, ઇન્વર્ટેડ કોમાસ નીકળી જશે, પણ વધારાનો જે ફેરફાર છે એ જે પ્રશ્ન વાક્ય છે એ વિધાન વાક્યનું રૂપ ધારણ કરશે. એટલે ક્વેશ્ચન માર્ક પણ નીકળી જશે. એટલે જે પ્રશ્ન વાક્ય છે એ વિધાન વાક્યનું રૂપ ધારણ કરશે. અહીંયા if I would go home with him, full stop. પ્રશ્ન નથી, કારણ કે રિપોર્ટેડ સ્પીચમાં દાખલા તરીકે કોઈ તમને કહી હશે તો આપણે એ સ્ટોનમાં નથી કહેતા, એણે મને પૂછ્યું કે હું ક્યાં જાઉં છું. સિમ્પલ સ્ટેટમેન્ટ. ઓકે, તો આ વસ્તુ અહીંયા ધ્યાનમાં રાખવાની છે. દાખલા તરીકે માય ફ્રેન્ડ સેડ ટુ મી, ડુ યુ લાઈક સ્વીટ્સ? યસ કે નો માં જવાબ આવે. ડુ યુ લાઈક સ્વીટ્સ? માય ફ્રેન્ડ આસ્ક્ડ મી ઇફ. હવે વિધાન વાક્ય કરવાનું છે એટલે એમાં હેલ્પિંગ વર્બની જરૂર નહીં પડે. હવે અહીંયા પ્રશ્ન પૂછવા માટે હેલ્પિંગ વર્બની જરૂર પડી છે. જો અગાઉ પણ મેં કીધેલું કે ડુ ડઝ એનું આપણે ડીડ કરીએ છીએ, પણ એ ક્યારે નકારાત્મકમાં. પ્રશ્નમાં હશે તો અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એટલે આપણે અહીંયા સિમ્પલ પાસ્ટ ટેન્સ કરવાનું છે. એટલે અહીંયા શું થશે? My friend asked me if I, simple past tense, liked sweets. Full stop. એટલે ફરીથી એકવાર, જે ઇન્વર્ઝન ક્વેશ્ચન હશે, યસ નો ટાઈપના ક્વેશ્ચન હશે, ત્યાં if કનેક્ટેડ વાક્ય જોડાશે. પ્રશ્ન વાક્ય વિધાન વાક્યનું રૂપ ધારણ કરશે, અને બાકીના નિયમો તો અગાઉ જે આપણે જોયા છે એ પ્રમાણે થશે. ઇન્વર્ટેડ કોમાસ નીકળી જશે, એક ટેન્સ પાછળ જશે, એટલે ટેન્સમાં ફેરફાર થશે. હવે આની જગ્યાએ WH ક્વેશ્ચન એટલે કે W. વિદ્યાર્થી મિત્રો, તો હવે WH ક્વેશ્ચન એટલે કે ઇન્ફોર્મેટિવ ક્વેશ્ચન, કે જેની અંદરથી આપણને ઇન્ફોર્મેશન મળે. અગાઉ આપણે જોયા ઇન્વર્ઝન ક્વેશ્ચન એટલે કે યસ નો ટાઈપ ક્વેશ્ચન. એની અંદર આપણે શું કરતા હતા? તમે આસ્ક અથવા તો ઇન્ક્વાયર એનો ઉપયોગ કરી શકો છો.
અગાઉના બધા જ ફેરફારો થવાના છે, ઇન્વર્ટેડ કોમાસ નીકળી જશે. એમાં ઇફ કનેક્ટિવથી વાક્ય જોડો તો ઇફ અથવા વેધર, અને જે પ્રશ્ન વાક્ય છે એ વિધાન વાક્યનું રૂપ ધારણ કરતું. મિત્રો અહીંયા એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, WH એટલે કે W અથવા S થી શરૂ થતા ક્વેશ્ચન. તો કયા કયા છે? તો who થી શરૂ થતો, where, when, why, which, how, whom, whose. તો આવા W અથવા S થી શરૂ થતા ક્વેશ્ચન, જેને આપણે ઇન્ફોર્મેટિવ ક્વેશ્ચન પણ કહીએ છીએ, એવા જે વાક્યો છે, એવા જે પ્રશ્નો છે, એનું ઇનડિરેક્ટ કરતી વખતે હવે અહીંયા બોર્ડ ઉપર મેં લખેલા જ છે. આશા રાખું છું કે તમને વ્યવસ્થિત વંચાતા હશે. કદાપી વંચાતા નથી તો હું સાથે સાથે બોલું પણ છું, ઓકે, જેથી કરીને તમે નોંધી શકો. હવે આની અંદર ફેરફારની અંદર યસનો ટાઈપના ક્વેશ્ચનમાં આપણે કનેક્ટિવ તરીકે ઇફ અથવા વેધરનો ઉપયોગ કરતા હતા. આની અંદર જે તે પ્રશ્નાર્થ સર્વનામ, who, where, when, why, which, આ બધા પ્રશ્નાર્થ સર્વનામ છે, પ્રશ્ન પૂછવા માટે વપરાતા સર્વનામ. તો જે તે પ્રશ્નાર્થ સર્વનામ છે એ પ્રશ્નાર્થ સર્વનામ કનેક્ટિવ તરીકે આવશે, અને બાકીના બધા જ ફેરફાર યથાવત રહેશે. એટલે બાકીના બધા જ ફેરફાર એટલે ઇન્વર્ટેડ કોમાસ નીકળી જશે, એક ટેન્સ પાછળ જશે, પુરુષવાચક સર્વનામમાં ફેરફાર થશે, અને જે પ્રશ્ન વાક્ય છે એ વિધાન વાક્ય, અસર્ટિવ સેન્ટેન્સ બનશે. હવે અહીંયા ધ્યાન આપો. DS, direct speech. He said to the guard, when does the train start? હવે અમને આ પ્રશ્ન પૂછે છે, when does the train start? હવે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં પ્રશ્ન છે. એનું ઇનડાયરેક્ટ થશે, he asked the guard when the train started. અગાઉ પણ મિત્રો મેં કીધું છે એ પ્રમાણે કે ડુ કે ડઝ એનું ડીડ થાય, પણ એ ક્યારે? કે જ્યારે નેગેટિવ કન્સ્ટ્રક્શનમાં છે. અહીંયા પ્રશ્નની અંદર સહાયક ક્રિયાપદ તરીકે છે, એટલે અહીંયા આનું ડીડ કે એવું કંઈ નહીં થાય. અહીંયા સીધું જ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ થશે, એટલે પાસ્ટ ટેન્સ થયું. ફરીથી એક વખત, he asked the guard when the train started. બીજું વાક્ય જોઈએ, રોનક said to Sonal, how old are you? S થી શરૂ થાય છે how વાળો ક્વેશ્ચન, તો એ કનેક્ટિવ તરીકે આવશે. રોનક asked Sonal how old she was, full stop. She said to Premila, where do you live? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં પ્રશ્ન છે, where do you live? તો અહીંયા where છે એટલે કનેક્ટિવ તરીકે આવશે. She asked Premila where she lived, full stop. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં છે, એનું પાસ્ટ ટેન્સમાં થયું, પ્રશ્ન વાક્ય છે, એનું વિધાન વાક્યમાં રૂપાંતર થયું, ઇન્વર્ટેડ કોમાસ નીકળી ગયા, અને કનેક્ટિવ તરીકે જે તે WH ક્વેશ્ચન સર્વનામ છે એ આવે. હવે અહીંયા ધ્યાન આપો. His mother said, who is at the door? એમણે ક્વેશ્ચન પૂછ્યો, who is at the door? તો એનું ઇનડાયરેક્ટ થશે, his mother asked who at the door was, full stop. Who at the door was. હવે કદાચ તમે એ વાક્યને આ રીતે કરો છો તો પણ એમાં કોઈ વાંધો નથી. his mother asked who was at the door. આ પ્રશ્ન નથી, આ પણ વિધાન વાક્ય છે, who was at the door. એટલે આમાં કોઈ ગ્રામેટિકલ મિસ્ટેક નથી, આ કોઈ ખોટું નથી. તમે આ રીતે પણ એનું ઇનડાયરેક્ટ કરી શકો છો. તો મિત્રો WH ક્વેશ્ચન હશે તો જે તે પ્રશ્નાર્થ સર્વનામ છે who, where, when, which, why, how એ કનેક્ટિવ તરીકે આવશે, અને બાકીના બધા જ ફેરફારો અગાઉ જે આપણે જોયા છે એ પ્રમાણે રહેશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ. ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ એટલે કે આજ્ઞાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચ કઈ રીતે થાય છે. ખૂબ સરળ છે. આપણે યસ નો ટાઈપના ક્વેશ્ચન જોયા, WH ક્વેશ્ચન જોયા, આ એકદમ સરળ છે. ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે આજ્ઞા અથવા વિનંતી કરવા માટે જે સેન્ટેન્સીસ વપરાય એને ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ કહેવાય. દિવસ દરમિયાન આપણે ઘણા બધા આવા વાક્યોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે આજ્ઞા હંમેશા સામેના વ્યક્તિને જ થાય, એટલે લિસનર હંમેશા સેકન્ડ પર્સન સિંગ્યુલર અથવા પ્લુરલ હોય, યુ, પણ એ બોલવામાં કે લખવામાં આવતો નથી. દાખલા તરીકે શિક્ષક ક્લાસની અંદર આવે છે ને સ્ટેન્ડ અપ, સો એ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ મીન્સ યુ સ્ટેન્ડ અપ. કેટલીક વખત એમ કહે છે યુ સ્ટેન્ડ અપ એન્ડ ગેટ આઉટ ઓફ ધ ક્લાસ, તો ગેટ આઉટ ઓફ ધ ક્લાસ મૂળ ક્રિયાપદથી જ વાક્ય શરૂ થાય. કેટલીક વખતે નકારાત્મક કહેતા હશે ડોન્ટ ઓપન યોર બુક્સ, ડોન્ટ ઓપન યોર બુક્સ, ચોપડી ખોલશો નહીં. હવે આજ્ઞાર્થ અથવા વિનંતી વાળો જે વાક્ય છે એની અંદર સ્પેસિફિક અમુક ભાવ હોય છે, લાગણી હોય છે, ફિલિંગ્સ હોય છે. કેટલીક વખત ગુસ્સો હોય છે, કેટલીક વખત હુકમનો ભાવ હોય છે, કેટલીક વખત સલાહ હોય છે, કેટલીક વખત વિનંતી હોય છે.
તો ડિરેક્ટ સ્પીચમાં તો વ્યક્તિનો સીધે સીધું વાક્ય આપણે મૂકી દઈએ છીએ અને એ જ આપણે સાંભળીએ છીએ એટલે એના ભાવ રજૂ થાય છે. દાખલા તરીકે કોઈ હું એમ કહું શ્રાવણ, તો એ ઓર્ડર છે અને હું એમ કહીશ કે પ્લીઝ સિટ ડાઉન, તો એ રિક્વેસ્ટ છે. હવે હું જ્યારે બોલું છું ત્યારે તમે સમજી શકો છો કે વેધર ઇટ ઇઝ અ રિક્વેસ્ટ ઓર ઓર્ડર. પણ જ્યારે બીજો વ્યક્તિ રજૂ કરે છે ત્યારે એ બોલવાનો ફોર્સ અથવા તો એ ભાવ નથી હોતો, એટલે એ ભાવ આપણે રજૂ કરવો પડે ઇનડિરેક્ટ સ્પીચમાં. તો એ ભાવદર્શક શબ્દોનો આપણે ઉપયોગ કરવો પડશે એમાં. તો આજ્ઞા, હુકમ અથવા આદેશ કર્યો હોય તો હવે આપણે સેરીટુની જગ્યાએ કરવાનું છે ઓર્ડર. આજ્ઞા, હુકમ અથવા આદેશ. દાખલા તરીકે ડિરેક્ટ સ્પીચમાં ધ માસ્ટર સેડ ટુ હિઝ સર્વન્ટ ડુ ધીસ વર્ક ફાસ્ટ. આ હુકમ કર્યો છે એટલે ધ માસ્ટર ઓર્ડર્ડ હિઝ સર્વન્ટ ટુ ડુ ધેટ વર્ક ફાસ્ટ. હવે અહીંયા જુઓ, અહીંયા કોઈ કાળમાં પરિવર્તન નથી કરવાનું. અહીંયા ફક્ત ટુ સાથે ઇન્ફિનિટિવ એટલે કે મૂળ ક્રિયાપદ મૂકવાનું છે. ટુ સાથે મૂળ ક્રિયાપદ. અહીંયા ફરી ધ્યાન આપો. ધ માસ્ટર ઓર્ડર્ડ, કેમ? કારણ કે હુકમ કર્યો છે આપણે એ શબ્દ લીધો. ધ માસ્ટર ઓર્ડર્ડ હિઝ સર્વન્ટ ટુ ડુ, અહીંયા છે ડુ ધીસ વર્ક ફાસ્ટ. તો એ જે છે એનું જ મૂળ ક્રિયાપદ આવશે. ટુ ડુ ધીસ છે તેનું ધેટ થશે વર્ક ફાસ્ટ. બાકીના નિયમો યથાવત રહેશે. ઇન્વર્ટેડ કોમાસ નીકળી જશે પણ આમાં કોઈ કાળ પાછળ નહીં જાય. ફક્ત તમારે ટુ સાથે, એકદમ સરળ છે, બીજું કશું સમજવાનું નથી. વિનંતી હશે તો રિક્વેસ્ટેડ. ફોર એક્ઝામ્પલ અહીંયા જો રાગિની સેડ ટુ માયા પ્લીઝ શો મી ધ વે ટુ યોર હોમ. પ્લીઝ અહીંયા રિક્વેસ્ટ કરી છે તો એનું ઇનડિરેક્ટ થશે રાગિની રિક્વેસ્ટેડ માયા ટુ સાથે મૂળ ક્રિયાપદ ટુ show her the way to her house. એકદમ સિમ્પલ છે. હવે અહીંયા રિક્વેસ્ટેડ શબ્દ આવી ગયો છે એટલે આ પ્લીઝ અહીંયા લખવાની જરૂર નથી અને લખાય પણ નહીં. ઓકે, તો એનું ઇનડિરેક્ટ થશે રાગિની રિક્વેસ્ટેડ માયા ટુ show her the way to her house. એટલે વિનંતી હશે તો રિક્વેસ્ટેડ શબ્દ થશે. સૂચન હશે તો સજેસ્ટેડ. સલાહ હશે તો એડવાઇસ્ડ. અમે એડવાઇસમાં ખાસ ધ્યાન રાખવાનું છે. ADVISE ટુ એડવાઇસ તો એ ક્રિયાપદ છે. ADVIC તો એ એડવાઇસ એટલે સલાહ, એ નાઉન ફોર્મ છે. આપણે અહીંયા ક્રિયાપદનું રૂપ છે. એટલે જો સલાહ આપી છે તો આપણે એડવાઇસ કરવાનું છે, પછી ટુ સાથે ઇન્ફિનિટી મૂકી દેવાનું છે. ચેતવણી આપી હશે વોર્ન. ધમકી આપી હશે તો આપણે વોર્ન શબ્દનો ઉપયોગ કરી શકાય. દાખલા તરીકે repay my money or I'll kill you, તો એ ધમકી છે. સો he warned to repay his money. ઓકે, તો જો ધમકી હોય તો warn નો ઉપયોગ થઈ શકે. ફરજદર્શક હુકમ હોય કમાન્ડેડ, ફરજના ભાગરૂપે કોઈ હુકમ કરેલો હોય ત્યારે કમાન્ડેડ શબ્દનો ઉપયોગ થઈ શકે. માંગણી હોય તો આસ્ક નો ઉપયોગ થઈ શકે. સૂચના હોય, તમને લાગે છે કે સૂચનાનો ભાવ છે, ઓકે, તો ઇન્સ્ટ્રક્ટેડ, એટલે કે ડોન્ટ ગો ધેટ સાઇડ. હવે એ સૂચના જ હોય તો ઇન્સ્ટ્રક્ટેડ. કોઈ માહિતી આપેલી હોય તો ઇન્ફોર્મ, ટુ ઇન્ફોર્મ, એનું પાસ્ટ ટેન્સ આવશે ઇન્ફોર્મ. ધમકી આપેલી હોય થ્રેટન. ઓકે, અગાઉ મેં જે વાક્ય કીધું એમાં ધમકી પણ આવી શકે. અને તમને લાગે છે કે કોઈ ભાવ સ્પષ્ટ નથી, કદાપી વિનંતીનો ટોન છે કે કદાપી હુકમ છે, ઓકે, જો તમે કન્ફ્યુઝ હો કે કોઈ ભાવ રજૂ નથી થતો અથવા તમને ખ્યાલ નથી આવતો તો છેલ્લે તમે ટોલ્ડ મૂકી શકો. ટોલ અથવા આસ્ક મૂકી દો, કોઈ વાંધો નહીં. પણ જો ભાવ પ્રમાણે યોગ્ય શબ્દ મૂકશો તો વધારે સારું છે. પણ ક્યાંય કશું ખબર નથી પડતી તો તમારી ગાડી અટકવાની નથી, ત્યાં તમે છેલ્લે ટોલ્ડ અથવા આસ્ક મૂકી દઈ શકો. અચ્છા, તો આ થાય ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ, આજ્ઞાર્થ વાક્યો, હકારાત્મક. હવે નકારાત્મક હોય તો તમારે નોટ ટુ મૂકવાનું છે, એટલે એમાં ડુ નોટ અથવા ડોન્ટ હશે. ડુ નોટ અથવા ડોન્ટ, તો એની જગ્યાએ શું થઈ છે? નોટ ટુ. ઓકે, ફોર એક્ઝામ્પલ કદાપી એવું છે કે ડોન્ટ ગો આઉટ ઓફ ધ ક્લાસ, સો ધ ટીચર ઓર્ડર્ડ નોટ ટુ ગો આઉટ ઓફ ધ ક્લાસ. એકદમ સિમ્પલ છે, એકદમ સરળ છે. હકારાત્મક હશે ત્યાં ટુ સાથે ઇન્ફિનિટિવ એટલે કે મૂળ ક્રિયાપદ મૂકવાનું છે. નકારાત્મક હશે ત્યાં નોટ ટુ. ઓકે, હવે કેટલીક વખતે કદાપી એવું પણ થાય કે
જેને સૂચના આપેલી હશે એ વ્યક્તિનું નામ ક્યાં હશે? દાખલા તરીકે the teacher said, okay, Mayank, go out of the class. The teacher said, Mayank, go out of the class. તો અહીંયા આપણે મયંકનો અહીંયા ઉપયોગ કર્યો છે. કદાચ આ જ વાક્ય એવું પણ હોઈ શકે, the teacher said to Mayank અને ઇન્વર્ટેડ કોમામાં go out of the class. હવે મયંક અહીંયા મૂકેલું છે, તો હવે આપણે શું કરવાનું છે? The teacher અહીંયા શું કર્યું છે? Go out of the class. એટલે આપણે ઓર્ડર્ડ કર્યો હોય. So the teacher ordered Mayank to go out of the class. Very simple. Okay? So ફરીથી એકવાર આજ્ઞા અથવા ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ હશે એમાં ફક્ત ને ફક્ત તમારે જે ક્રિયાપદ છે એ ક્રિયાપદને ટુ એટલે કે ઇન્ફિનિટિવ ફોર્મ ઓકે મૂળ ક્રિયાપદમાં ફેરવવાનું છે. નકારાત્મક હશે તો નોટ ટુ મૂકવાનું છે. બાકીના ફેરફારો અગાઉ આપણે જોઈ ગયા છે. ઓકે, તો ખૂબ સરળ છે. જો કદાચ આ પ્રકારનું સેન્ટેન્સ આવે તો એને પણ આપણે ઇનડિરેક્ટમાં પરિવર્તિત કરી શકીએ છીએ.